અમદાવાદમાં 15 મેના રોજ યોજાશે સસ્ટેનેબિલિટી સમિટ। જીસીસીઆઈ દ્વારા ગુજરાતના સસ્ટેનેબિલિટી સમિટનું ભવ્ય આયોજન। ગુજરાતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડેલ બનાવવાનો વિશેષ પ્રયાસ। રાજ્ય સ્તરની પહેલ હવે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચમકશે। ESG અને ગ્રીન ફાઇનાન્સ પર ખાસ ધ્યાન અપાશે। ઇન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઇઝેશન પર નિષ્ણાંતો દ્વારા મંથન થશે। TRI અને IIM અમદાવાદ જેવી સંસ્થાઓ જોડાશે। સમિટમાં ગુજરાતનો પ્રથમ જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ યોજાશે। સમિટને ઓપરેશનલ નેટ ઝીરો ઇવેન્ટ તરીકે આયોજિત કરાશે। કાર્બન ફૂટપ્રિન્ટનું લાઈવ મોનિટરિંગ અને ઓફસેટિંગ કરવામાં આવશે। સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક રોકાણકારો એક મંચ પર ભેગા થશે। પર્યાવરણ અને ઉદ્યોગોના વિકાસ માટે મહત્વપૂર્ણ આયોજન થશે। આજે જ્યારે આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ, ગ્રીન એનર્જીની વાત કરીએ, દુનિયાને પોલ્યુશન મુક્ત કરવાની વાત કરીએ તો આ એક રેટિંગ આવ્યું છે, ESG રેટિંગ। ESG રેટિંગ હાલે દરેક કંપનીને કરાવવાનું છે, કરે છે। દરેક એક્સપોર્ટ કરતી કંપની, મોટી કંપનીઓ અને હવે તો મીડિયમ સ્કેલ કંપનીને નાની કંપની હોય, જો ESG રેટેડ કંપનીઝ જોડે કામ કરવું હોય તો ESG રેટિંગ કરાવવું પડે છે। ESGનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટ, સોશિયલ ઇમ્પેક્ટ અને ગુડ ગવર્નન્સ। તો સૌથી પહેલો જે સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ, એ ખૂબ જ મહત્વનો છે। આજની તારીખમાં આખી દુનિયા એની ઉપર વાત કરી રહી છે ને એમાં ગુજરાત જે ગ્રોથનું એન્જિન છે આપણા દેશનું, ભારતનું, અને જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક કમિટમેન્ટ આપેલું છે કે 2070માં અમે નેટ ઝીરો પોલ્યુશનમાં આવીશું અને 2047 સુધી અમારું પોલ્યુશન રેન્કિંગ અત્યારે છે એનાથી પણ હાફ થઈ જશે।